વર્તમાનના એક મહાન સંયમી ગુરુ ભગવંત, જેઓને જોતા જ મન એકદમ શાંત થઈ જાય, જેમનો સ્વભાવ છે સરળ ને શાંત છે હૃદય, જેમના રોમે રોમે નૌકાનું રટણ છે ને શ્વાસે શ્વાસે સંતિ કરમનું સ્મરણ છે, જેઓ છે નિસ્પૃહતાના સ્વામી ને નિકટભવ મોક્ષગામી, જેમનું નામ છે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભસુરેશ્વરજી મહારાજ સાહેબ. વિક્રમ સંવત 1989માં જેઠ સુદ પાંચમના દિવસે કરોલી ગામમાં તેમનો જન્મ થયો હતો. કોને ખબર હતી કે માતા શણગારબેનનો પુત્ર જીન શાસનનો અણગાર બનશે ને માત્ર પિતા મનસુખભાઈના જ નહીં પરંતુ સૌના મનમાં સુખ અને સાતા આપનાર બનશે. તેઓએ સમગ્ર જૈન સમાજનું શાસનનું હિત અને કલ્યાણ ઈચ્છ્યું છે. ગુરુદેવ સમતાના સાગર છે અને કરુણા તો એમના જીવનની કેડી બની ગઈ છે. 28 વર્ષની વયે એટલે કે વિક્રમ સંવત 2017માં તેઓ શ્રીની વિધિપૂર્વક દીક્ષા થઈ ગઈ હતી. એટલે કે અષાઢ સુદ સાતમના શુભ દિવસે રાજસ્થાનના સેસલી તીર્થમાં તેમને રજોહરણ અને જીન શાસનને એક નવો શાસન દીપક મળી ગયો હતો. પોતાના બહેન શાંતા બહેનની દીક્ષા જોતા જોતા એમને વૈરાગ્યનો ભાવ જાગ્યો હતો. તેઓ શ્રીની દીક્ષાની વિશેષતા એ છે કે તેમની દીક્ષાની પ્રક્રિયા 3 ગામમાં થઈ હતી. પહેલું, રાજસ્થાનના મુંડારામાં તેમનું મુંડન થયું હતું. બીજું, પરબ પ્યાઉમાં તેમનું વેશ પરિવર્તન થયું હતું. અને ત્રીજું, રાજસ્થાનના સેસલી તીર્થમાં દીક્ષાવિધિ પૂર્ણ થઈ હતી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિસુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં તેમની દીક્ષા લીધી ને પ્રસમરસ પયોનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મહેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને પોતાના ગુરુ બનાવી તેમના ચરણોમાં જીવન સમર્પિત કર્યું હતું ને આ જ દિવસ સુધી તેઓ શ્રી તેમના વડીલોને હંમેશા અગ્રીમ રાખીને આગળ વધે છે. ખરેખર તેમનો સમર્પણ ભાવ ખૂબ જ ઉચ્ચ કોટીનો છે. વિક્રમ સંવત 2029 માગસર સુદ પાંચમના દિવસે પાલિતાણા મુકામે તેમને ઘણી પદવી મળી હતી. તેના બીજા જ દિવસે પાલિતાણામાં જ એટલે કે માગસર સુદ છઠ વિક્રમ સંવત 2029ના તેઓ શ્રીને પન્યાસ પદવી આપવામાં આવી હતી. માગસર મહિનાની એ જ સુદ છઠે પરંતુ વિક્રમ સંવત 2043માં રાજસ્થાનના ખિવાનદીમાં તેમને 36 ગુણોના ધારક એવા આચાર્ય પદથી બિરદાવવામાં આવ્યા હતા. ગુણોની વાત કરું તો તેમનામાં અનેકાનેક ગુણો રહેલા છે, જેને સમજવાની કે દર્શાવવાની મારી કોઈ લાયકાત જ નથી, પરંતુ તેમના ગુણોમાંના કંઈક અંશને અહીં જણાવું છું. આશ્ચર્ય પમાડે તેવી ક્ષમતા તેમનામાં રહેલી છે. પોતાને ગમે તેટલું દુઃખ હોય પણ હંમેશા કોઈને અસાતા ન મળે, દુઃખ ન પહોંચે તેની સતત કાળજી રાખે. ઔદાર્યતા, નિસ્પૃહતા, સમભાવ, દ્રષ્ટાભાવ, નિખાલસતા જેવા કેટલાય ગુણો તેમનામાં રહેલા. વયાવચ, સાધર્મિકોની ભક્તિ અને જીવદયા આ 3 કાર્યોમાં તો તેઓ શ્રીને ખૂબ જ રુચિ છે. પોતાના સંયમ જીવનની તથા બીજા સાધુ સાધ્વીજી ભગવંતોની સંયમ સુરક્ષિતાની ખૂબ સાવધાની તેઓ રાખે છે. સર્વજીવો માટે સ્નેહ પરિણામની ધારા હંમેશા સમાન જ જોવા મળે છે. નાના હોય કે મોટા, બધા એમના માટે એક જ સરખા. એમના જીવનમાં ક્યારેય પણ મોટાઈના દર્શન નહીં જ થાય. સદાએ વાત્સલ્યનો ધોધ જ વરસતો જોવા મળશે. પોતાની તબિયત ન સારી હોય તેમ છતાં પણ વાસક્ષેપ કરવાની પોતે ક્યારેય પણ ના ન પાડે. તેમની આંખો દરેક જીવ ઉપર પ્રેમ વરસાવતી જ જોવા મળે. સૌને તેઓ હિત શિક્ષા આપે. સ્વસમુદાય કે પર સમુદાયની કોઈ ભેદરેખા નહીં. હંમેશા શાસન અને સંઘહિતની જ વિચારણા. દીક્ષાર્થીને મુહૂર્ત આપવાનું હોય કે રજોહરણ, પોતે ગમે તે પરિસ્થિતિમાં હાજર જ હોય. હજારો લોકોને ભવ આલોચના આપીને માનવભવ સુધારીને સાર્થક કરી દીધા છે. 275થી પણ અધિક દીક્ષાદાન તેઓ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી 500થી પણ વધુ શ્રમણી ભગવંતોનું સુચારું સંચાલન કરી રહ્યા છે. તેમની આહારની અનાસક્તિ પણ અજબ ગજબ કોટીની છે. કોઈ પણ વસ્તુ પર રાગ ન થાય
એટલે સીમિત જ વાપરવાની અને શરીરને ટકાવવા માટે સાદો આહાર જ લેવાનો. તેઓશ્રીની સાધનાની વાત કરીએ તો 9 કરોડથી પણ અધિક નવકાર મહામંત્રના જાપ તેઓએ પૂર્ણ કર્યા છે. સંતિકરમની સિદ્ધિ ઉપાસના તેઓશ્રી કરે છે. તેમને કોઈ પણ સમયે જોઈએ તો તેઓ જાપ કરતા સૌથી વધુ જોવા મળશે. 92 વર્ષની વયે પણ તેઓ શાસ્ત્રોનું અને આગમ ગ્રંથોનું વાંચન જાતે જ કરતા જોવા મળે છે. તેમાં પણ 12 સૂત્રનું વાંચન તેઓશ્રી આજ સુધી સ્વયં જ પોતાના શ્રીમુખે કરે છે. તેમનો સમ્યક જ્ઞાન પ્રત્યેનો અહોભાવ, શ્રમણ સંઘના યોગક્ષેમનો કલ્યાણ ભાવ ખરેખર અદ્ભુત ને અદ્વિતીય છે. તેઓશ્રીએ આદિનાથ પરમાત્માનો વર્ષી તપ 8 વખત કરેલો છે, એ પણ એકાશના સાથે. પાલિતાણા અને આદિનાથ દાદા સાથે તેમનું કંઈક અલગ જ કનેક્શન જોવા મળ્યું છે. ગણી અને પન્યાસ પદવીની જેમ તેમને ગચ્છાધિપતિ પદ પણ પાલિતાણા મુકામે જ વિક્રમ સંવંત 2066માં કારતક વદ બારસના દિવસે આપીને ગચ્છની ધુરા તેમને સોંપવામાં આવી હતી. રાયણ વૃક્ષની તેઓશ્રી જ્યારે પ્રદક્ષિણા આપતા હતા ત્યારે તેમના ઉપર ખેર ઝર્યું હતું. તેમના શિષ્યએ જ્યારે તેમને કહ્યું કે સાહેબ આપની ઉપર ખેર ઝર્યું, ત્યારે તેઓ માત્ર ખૂબ સરળ ભાવે આટલું જ બોલ્યા કે સારું થયું. ને આ જ ઉત્કૃષ્ટ ભાવથી તેમને વંદન કરવાનું મન થાય છે. આ ઘટના થકી કહી શકાય કે ગુરુદેવ નિકટ ભવ મોક્ષગામી છે, સિદ્ધનો આત્મા છે. પન્યાસ શ્રી કસ્તુર વિજયજી મહારાજ સાહેબને પણ ક્યાં ખબર હતી કે પોતે જે યુવાનને રસોહરણ પ્રદાન કરી રહ્યા છે, બુલાખીદાસ પોતાના નામની જેમ જ સ્વર્ણની જેમ ચમકશે. એ જ બુલાખીદાસ એક દિવસ ગચ્છાધિપતિ બનીને જીન શાસનનો સિતારો બની જશે, જે આ ધરતી પર પોતાના તેજ, પ્રભાવ ને ગુણોની સોડમ ફેલાવી રહ્યા છે. તેમની શાસન પ્રભાવનાની થોડી ઝાંખી જોઈએ તો 18થી અધિક અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યા છે, 13થી અધિક ઉપદાન તપોત્સવ પૂર્ણ કરાવ્યા છે, 21થી અધિક છરી પાલિત સંઘોત્સવ થયા છે. જગ પ્રસિદ્ધ જીરાવલા પાર્શ્વનાથના મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય પણ તેઓ હતા. બસ પરમતારક પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે તેઓશ્રી દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે ને તેઓશ્રીનું સતત સાનિધ્ય આપણને સૌને મળતું જ રહે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન, વચન, કાયાથી મિચ્છામિ દુક્કડમ.